નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયોમાં સ્વાધ્યાય 3.5ના એક્ઝામ્પલ જોવાની વાત કરી હતી. તે પહેલાં મિત્રો આપણે સાઇન સૂત્રો, કોસાઇન સૂત્રો અને ટેન્જન્ટ સૂત્રો એ આપણે જોયા હતા. એમાં થોડું આપણે જોઈ લઈએ. ટેન્જન્ટ સૂત્રો લાસ્ટ ટાઈમ આપણે આ સૂત્રો જોયા હતા. સાઇન સૂત્ર, સાઇન એ અપન એ, સાઇન બી અપન બી, સાઇન સી અપન સી, રાઈટ. આને આપણે સાઇન સૂત્રો કહીએ, અથવા તો આપણે અહીંયા એમ કહીએ કે ધીસ ઇક્વલ ટુ આપણે કે મૂકી દઈએ. કે એટલે અચળ છે. અહીંયા ટ્વાઇસ આર એમ પણ લખાય. ટ્વાઇસ આર એ ત્રિકોણની પરિત્રિજ્યા છે. સાઇન એ અપન એ, આનો અર્થ શું થયો? સાઇન એ અપન એ, આમ પણ ઇક્વલ ટુ કે એમ લખી શકાય. સાઇન બી અપન બી ઇક્વલ ટુ કે એમ લખી શકાય. અને સાઇન સી અપોન સી ઇક્વલ ટુ કે એમ લખી શકાય. એનો અર્થ એમ થયો કે આપણે એમ કહી શકીએ કે એ ઇક્વલ ટુ શું લખી શકાય? એ ઇક્વલ ટુ સાઇન એ અપોન કે. એ ઇક્વલ ટુ સાઇન એ અપોન કે, આમ પણ લખી શકાય. બી ઇક્વલ ટુ સાઇન બી અપન કે એમ પણ લખી શકાય. અને સી ઇક્વલ ટુ સાઇન સી અપન કે એમ લખી શકાય. આ લખેલું અને આ લખેલું ત્રણ સરખું જ છે. જેમ જરૂરિયાત પ્રમાણે તે પ્રમાણે આપણે લઈશું. આ જ અહીંયા તમને પ્રશ્ન, સર કે કેમ લીધું? તો આ સાઇન એ અપોન એ બાજુનો ગુણોત્તર, આ ગુણોત્તર છે, ત્રણેય ગુણોત્તર સમાન થાય. ધારો કે મૂલ્ય જો કે હોય અથવા ટ્વાઇસ આ લઈએ, જે લવો તે, કે લવો કે ટ્વાઇસ આ લવો, બોથ આર સેમ, એ તમે ગમે તે લઈ શકો. એટલે વાસ્તવમાં સાઇન સૂત્રને આપણે આ રીતે યાદ રાખવાનું. કોસાઇન સૂત્રને આપણે આ રીતે લખેલું કે એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બી સી કોસ એ, બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ ટ્વાઇસ સી એ કોસ બી, અને સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ટ્વાઇસ એ બી કોસ સી. ઇટ કેન બી રિટર્ન એઝ ઇન ધ અનધર ફોર્મ. એને આપણે આ રીતે પણ લખી શકીએ, રાઈટ. એ થઈ આપણી કોસાઇન સૂત્રની વાત. અને છેલ્લે આપણે ટેન સૂત્રો જોયા હતા. ટેન સૂત્રોને નેપિયર સૂત્રો એમ પણ કહેવાય. નેપિયર નામના ગણિતશાસ્ત્રીએ એની શોધ કરેલી, માટે એને કેવા કહેવાય? નેપિયર સૂત્રો એમ પણ કહેવાય. અહીંયા તમને એક્ઝામ્પલ સ્વરૂપ આપેલું છે. એટલે આ 3 સૂત્રો, આ કોસાઇનના 3 સૂત્રો અને આ કોસાઇન સૂત્રો, એ યાદ આપણે એક્ઝામ્પલ બહુ સરસ રીતે કરી શકીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.5 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં શું આપેલું છે? પહેલો એક્ઝામ્પલમાં જુઓ. કોઈપણ ત્રિકોણ એબીસી માટે એ ઇક્વલ ટુ 20, બી ઇક્વલ ટુ 24 અને સી ઇક્વલ ટુ 30 હોય તો નીચેના મૂલ્યો શોધો. નીચેના મૂલ્યો શોધો એટલે શું? આપણે કોસ એ, કોસ બી અને કોસ સી શોધવાનું છે. આ એંગલ છે સી, એ બી સી કેપિટલ છે, હા. અને બીજું શું? સાઇન એ, સાઇન બી અને સાઇન સી શોધવાનું છે. તો આ સૂત્રો પણ આપણે જે 3 સૂત્રો જોયા, સાઇન સૂત્રો, કોસાઇન સૂત્રો અને નેપિયર સૂત્રો એટલે કે ટેન્જન્ટ સૂત્રો જોયા, એમાંથી કયું સૂત્રો ઉપયોગ કરી શકાય? હાઉ ટુ યુટિલાઇઝ. સૂત્રો આવડતા હોય ખરા, પરંતુ કયું સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનું એ અગત્યની વસ્તુ છે. એના માટે ડુ મોર પ્રેક્ટિસ એટ હોમ. ઘરે બરાબર પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક સૂત્રો મળે થઈ જશે અને તમે એક્ઝામ્પલ બહુ સરળતાથી કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોસ એ, પહેલું આપણે કોસ એ શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો, કોસાઇન સૂત્ર આપણે જાણીએ છીએ. કોસ એ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન ટ્વાઇસ બીસી. આ આપણું સૂત્ર છે, રાઈટ. તો અહીંયા બી બરાબર શું આપેલું છે? 24. એટલે શું થવાનું? 24 સ્ક્વેર, રાઈટ. પ્લસ સી ઇક્વલ ટુ શું આપેલું છે? એબીસી. સી ઇક્વલ ટુ 30 આપેલું છે, એટલે 30 સ્ક્વેર. માઇનસ એ ઇક્વલ ટુ 20 આપેલું છે, એટલે 20 સ્ક્વેર થશે. અપન 2 ઇન્ટુ 24 બીસી ને, એટલે 30 ઇન્ટુ 24 બી ઇક્વલ ટુ 24 ઇન્ટુ 30 થશે, રાઈટ. ચાલો, 24નો સ્ક્વેર 576, રાઈટ. પ્લસ 30 સ્ક્વેર 900 પ્લસ માઇનસ 20 સ્ક્વેર 400. એ ઇક્વલ ટુ 18 આપેલું છે. 18 નોટ 20, 18.
અહીંયા 18 સ્ક્વેર ઇક્વલ ટુ 324 અપોન કેટલા થશે 48 ઇન્ટુ 30 રાઈટ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ આનો સરવાળો કરો તો આઈ થિંક 1152 અપોન 48 તારી 144 1440 એટલે કેટલા થવાના 4/5 એટલે cos A ઇક્વલ ટુ 4/5 રાઈટ. સિમિલરલી cos B આપણે શોધી કાઢીએ. cos B ઇક્વલ ટુ આપણું સૂત્ર શું છે હવે cos B ઇક્વલ ટુ c² પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપન ટ્વાઇસ CA c ઇક્વલ ટુ કેટલા છે 30 એટલે 30 સ્ક્વેર પ્લસ 18 સ્ક્વેર માઇનસ 24 સ્ક્વેર અપોન ટ્વાઇસ c એટલે 30 ઇન્ટુ 18 એટલે 30 સ્ક્વેર એટલે 900 પ્લસ 324 પ્લસ માઇનસ 24નો વર્ગ એટલે 576 થશે રાઈટ. આ 1 થી 25 સુધીના વર્ગો આપણને આવડતા હોવા જોઈએ. આ કેટલા થશે 54 108 એટલે 1080. તો આનું એડિશન કરો સબટ્રેક્શન 648 અપોન 1080 સિમ્પ્લિફાઈ કરો તો 3/5 આવશે રાઈટ. એટલે cos B ઇક્વલ ટુ ધીસ આ cos B મળી ગયું આપણને આ cos A મળેલું છે આપણને રાઈટ. હવે cos C શોધવાનું છે. સિમિલરલી હવે આપણે cos C શોધીએ. હવે cos C ઇક્વલ ટુ વોટ a² પ્લસ b સ્ક્વેર માઇનસ c² અપોન ટ્વાઇસ AB. વિદ્યાર્થી મિત્રો કોસાઇન સૂત્રો જે આવડતા કિંમત મૂકવાનું એ જ છે ને પછી સાદુરૂપ આપવાનું એટલે અહીંયા શું થશે 18 સ્ક્વેર પ્લસ 24 સ્ક્વેર માઇનસ 30 સ્ક્વેર c ઇક્વલ 30 એની કિંમત જ મૂકવાની છે ટ્વાઇસ AB a ઇક્વલ ટુ 18 અને b ઇક્વલ ટુ 24 રાઈટ. એટલે 18 સ્ક્વેર એટલે 324 24 સ્ક્વેર એટલે 576 માઇનસ 900 અપન શું થશે 48 ગુણ્યા 10 એટલે 864. આનું સાદરૂપ આપો એટલે શું થશે ધીસ ઇક્વલ ટુ 324 + 576 એટલે 600 900 એટલે 0 થવાનું 0 અપન 864 એટલે જવાબ શું થશે 0. એટલે એનો અર્થ એમ થયો cos C ઇક્વલ ટુ 0 આ ત્રીજો જવાબ આવ્યો રાઈટ. હવે સાઇન A સાઇન B સાઇન C શોધવાનું કામ બહુ સહેલું છે. એ કેવી રીતે શોધવાનું સાઇન A ચાલો સાઇન A ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર A આપણું નિત્યસમ છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 તેમ સાઇન સ્ક્વેર A પ્લસ કોસ સ્ક્વેર A ઇક્વલ ટુ 1 આપણે સાઇન A શોધવાનું એટલે સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર A એટલે ધીસ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ A ઇક્વલ ટુ 4/5 એટલે 4/5નો સ્ક્વેર થવાનું એટલે 1 માઇનસ 16 અપોન 25 સાદરૂપ આપો 25 માઇનસ 16 અપોન 25 ધીસ ઇક્વલ ટુ 9 અપોન 25 એટલે સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ 9/25 રાઈટ. તો પછી શું થવાનું સાઇન A ઇક્વલ ટુ 3/5. અહીંયા જે ત્રિકોણ લીધો છે એમાં ખૂણા એનું માપ કેવું a લેસ દેન π/2 એટલે કે ખૂણો એ પહેલા ચરણમાં હોય તો આ ધન થાય. અહીંયા વર્ગમૂળ લઈએ તો શું આવે પ્લસ ઓર માઇનસ આવે પણ અહીંયા આપણે પ્લસ જ લીધું છે કેમ કારણ ખૂણા એનું માપ 90 કરતાં નાનું છે એટલે રાઈટ. સિમિલરલી આપણને સાઇન A મળી ગયું તે એટલે સાઇન B શોધી કાઢો. સાઇન B ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર B ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર B એટલે શું થવાનું 1 માઇનસ કોસ સ્ક્વેર B ઇક્વલ 3/5 એટલે 3/5 સ્ક્વેર રાઈટ. એટલે ધીસ ઇક્વલ ટુ 1 માઇનસ 9 અપોન 25
simplify this. 25 minus 9 upon 25, we are getting 16 upon 25. Okay, આપણું શું થયું? sin square b. હવે sin b ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 4/5 થશે, પણ આપણે પ્લસ જ લઈએ છીએ કારણ કે b કેવો છે? π/2 કરતાં નાનો છે, એટલે પહેલા ચરણમાં લીધો છે, એટલે sin b ઇક્વલ ટુ 4/5 થશે. રાઈટ. તે જ પ્રમાણે sin c લઈએ. sin સ્ક્વેર c ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર c, એટલે cos c નું મૂલ્ય કેટલું? 0 છે, એટલે 1 માઇનસ 0 સ્ક્વેર, એટલે શું થવાનું? 1. એટલે sin સ્ક્વેર c ઇક્વલ ટુ 0, એટલે sin c ઇક્વલ ટુ એનું વર્ગમૂળ પણ 1 જ થવાનું, અને c કેવો છે? લેસર ઇક્વલ ટુ π/2, એટલે c 90 પણ હોઈ શકે, તો એનું મૂલ્ય કેટલું આવે? 1 આવે. એટલે આ તમારું અહીંયા જ ચિહ્ન શું હશે? લેસર ઇક્વલ ટુ આવશે. રાઈટ. આ બંને આપણે લેસ ધેન લીધા છે, આ ખાસ કાળજી રાખજો. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. ચાલો જુઓ, કોઈપણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે 3 થી 13 એક્ઝામ્પલ સુધી આપણે સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સાબિત કરવાનું એટલે શું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવું પડે. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આપણે લેવું પડે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરીએ? આપણે સાઇન સૂત્ર જાણીએ છીએ. સાઇન સૂત્ર શું? સાઇન સૂત્ર કયું છે? સાઇન સૂત્ર સાઇન એ અપન સ્મોલ a ઇક્વલ ટુ સાઇન બી અપન સ્મોલ બી ઇક્વલ ટુ સાઇન સી અપન સ્મોલ સી ઇક્વલ ટુ કે. તો શું થવાનું? એ ઇક્વલ ટુ શું થવાનું? એ ઇક્વલ ટુ સાઇન એ અપન કે. સાઇન એ અપન કે થશે, આપણે જોયું ને પછી એ રીતે. એ જ પ્રમાણે સ્મોલ બી ઇક્વલ ટુ શું થવાનું? સાઇન બી અપન કે. અને સી ઇક્વલ ટુ શું થવાનું? સાઇન સી અપન કે થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે ડાબી બાજુ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું લેવાનું? એ પ્લસ બી બાય સી. રાઈટ. ચાલો, એ ઇક્વલ ટુ વોટ? સાઇન એ અપન કે. સાઇન એ અપન કે. જો આપણે સાઇન સૂત્રનો ઉપયોગ વારંવાર જુદી રીતે કરીશું. કોઈક વાર આ જ લઈશું, કોઈક વાર એ બરાબર લઈશું, કોઈક વાર કે બરાબર લઈશું. એટલે એની હાવ જે જરૂરિયાત પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવાનો. પ્લસ બી ઇક્વલ ટુ સાઇન બી અપન કે. અપન સી ઇક્વલ ટુ સાઇન સી અપન કે. સાઇન સી આ કેપિટલ આ ને અપન કે. ચાલો, ધીસ ઇક્વલ ટુ આમાંથી શું કોમન નીકળશે? કે કોમન નીકળે, એટલે શું થવાનું? સાઇન એ પ્લસ સાઇન બી. રાઈટ. અપન સાઇન સી અપન કે. રાઈટ. એટલે અહીંયા 1 અપન કે કોમન નીકળશે. આ સાઇન એ છે, સાઇન એ છે, એટલે કે કેન્સલ. રાઈટ. અહીંયા છેદમાંથી કે કોમન એટલે 1 અપન કે ઇન્ટુ સાઇન એ પ્લસ સાઇન બી થવાનું, અપન સાઇન સી, એટલે કે કેન્સલ. એટલે શું મળ્યું આપણને? સાઇન એ પ્લસ સાઇન બી અપન સાઇન સી. ઓકે. ચાલો હવે શું કરીશું? સાઇન એ પ્લસ સાઇન બી આપણું સૂત્ર છે. સાઇન એક્સ પ્લસ સાઇન વાય આપણું સૂત્ર શું છે? સાઇન એક્સ પ્લસ સાઇન વાય 2 સાઇન ઇન્ટુ કોસ, એટલે 2 સાઇન એ પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2 અપોન સાઇન સીનું અડધાનું સૂત્ર છે આપણું કયું? 2 સાઇન ટ્વાઇસ સી ઇક્વલ ટુ 2 સાઇન સી ઇન્ટુ કોસ સી. એનું અડધાનું સૂત્ર શું થશે? 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. રાઈટ. આ આપણું સાદુરૂપ છે. આ 2 કેન્સલ. હવે જુઓ, આ ત્રિકોણ આપેલો છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. 180 થાય છે. એટલે સમ ઓફ ધ મેજર ઓફ 3 એંગલ્સ ઓફ આ ટ્રાયેંગલ ઇઝ આ 180 ડિગ્રી.
180 થાય છે એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી સાઈડ પર આપણે લખીએ, જુઓ સાઈડ પર લખીએ છીએ કે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય ને. આ પરિણામ ત્રિકોણ આવે એટલે તમને આ વસ્તુ યાદ રાખવાનું ખાસ, a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 180 ઓર a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ અહીંયા a પ્લસ બી બાય 2 છે, તો અહીંયા આપણે શું a પ્લસ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ સી થશે. થાય કે ના થાય? અહીંયા a પ્લસ બી બાય 2 છે, તો અહીંયા આપણે લઈએ a પ્લસ બી બાય 2 ઇક્વલ ટુ પાઈ માઇનસ સી બાય 2. બંને બાજુ 2 વડે ભાગી કાઢ્યા. હવે અહીંયા સાઇન છે, તો સાઇન લખીએ, સાઇન a પ્લસ બી બાય 2 ઇક્વલ ટુ સાઇન પાઈ બાય 2 માઇનસ સી બાય 2. સાઇન તો બંને બાજુ લીધું જ, પણ આ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 એટલે સાઈન, એટલે આપણને શું મળ્યું? સાઈન a પ્લસ બી બાય 2 ઇક્વલ ટુ, અહીંયા પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાઈ જવાનું. બીજું પાઈ બાય 2 માઇનસ સી બાય 2 એટલે કયું ચરણ? પહેલું ચરણ. પહેલું ચરણમાં સાઈન કેવું? ધન પ્લસ, અને અહીંયા પાઈ બાય 2 છે એટલે સાઈન વિધેય બદલાઈને શું થવાનું? કોસ સી બાય 2. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સાઈન a પ્લસ બી બાય 2 છે, આ જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? આ લખી શકીએ, એટલે કોસ સી બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી બાય 2, રાઈટ? a માઇનસ બી બાય 2. ચાલો, अपन साइन सी बाय 2 इंटू कॉस सी बाय 2 એટલે cos c બાય 2 cos c બાય 2 કેન્સલ, એટલે શું આવવાનું? ધીસ ઇક્વલ ટુ આપણે અહીં લખીએ છીએ, જુઓ અહીંયા લખીએ છીએ, તો શું થવાનું? cos a માઇનસ બી બાય 2, cos a માઇનસ બી બાય 2 अपन સાइन c બાય 2, સાइन c બાય 2. જો જમણી બાજુ આવી ગઈ, ધીસ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. એટલે આપણે શું કર્યું? લેફ્ટ હેન્ડ સાઈડ માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. ઓકે, આ વસ્તુ ખાસ કાળજી રાખજો. એટલે અહીં આગળ આ પરિણામનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમારે ખાસ અહીંયા જે વસ્તુ જોવા મળે તે આ રીતે કન્વર્ટ કરવાનું. અહીંયા સાઇન હોય તો સાઇન લેવાનું, અહીંયા કોસ હોય તો કોસ લેવાનું. એ રીતે થોડીક જરૂરિયાત મુજબ આપણે લેવાનું. એ જ પ્રમાણે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. 4 તમે કરી લેજો, એ ટાઈપનો જ છે. 5 જોઈએ આપણે. 5માં શું આપેલું છે? સાઇન બી માઇનસ સી બાય 2 ઇક્વલ ટુ બી માઇનસ સી બાય 2 કોસ એ બાય 2. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ આપણે સાબિત કરવાનું છે. એનો અર્થ એમ થયો કે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે જમણી બાજુ વાળા ડાબી બાજુ પણ સાબિત કરી શકાય. અહીંયા આપણે લઈએ રાઇટ હેન્ડ સાઈડ લઈએ છીએ. રાઇટ હેન્ડ સાઈડ શું લઈએ છીએ? બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ કેપિટલ એ બાય 2. આ કોસ સાઇન વિધેય સાથે જે એંગલ આવે એ કેપિટલ લખવાનો, ખાસ કાળજી રાખવાની. ચાલો, અહીંયા સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો બી ઇક્વલ ટુ શું થશે? બી ઇક્વલ ટુ સાઇન બી અપોન કે. બી ઇક્વલ શું થશે? બી ઇક્વલ ટુ સાઇન બી અપોન કે માઇનસ સી એટલે સાઇન સી બાય કે બાય 2. એક મિનિટ, રકમ જોઈ લઈએ બરાબર. બી માઇનસ સી બાય 2 બી માઇનસ સી અપોન એ છે.
બી માઇનસ સી અપોન એ છે, આ એ લેવાનું છે, રાઈટ, બી માઇનસ સી અપોન એ અપોન એ ઇક્વલ ટુ શું થવાનું, સાઇન એ અપોન કે ઇન્ટુ કોસ એ બાય ટુ. ચાલો જુઓ અહીંયા શું થશે, સાઇન બી, આ છેદનો કે કોમન કાઢીએ, કે કોમન કાઢીએ શું આવવાનું, સાઇન બી માઇનસ સાઇન સી અપોન સાઇન એ અપોન કે, આ કે કેન્સલ ઇન્ટુ કોસ એ બાય ટુ. ચાલો હવે શું કરવાનું, અહીંયા આપણે જોઈએ, અહીંયા તમે જુઓ સાઇન બી માઇનસ સાઇન સી, ધ્યાન આપજો બરાબર. એટલે અહીંયા આપણને મળવાનું સાદરૂપ આપે શું થવાનું, સાઇન બી માઇનસ સાઇન સી અપોન સાઇન એ ઇન્ટુ કોસ એ બાય ટુ, રાઈટ. ચાલો ધ્યાન આપો. હવે સાઇન માઇનસ સાઇન સી બી માઇનસ સાઇન સી એટલે સાઇન માઇનસ સાઇન 2 કોસ ઇન્ટુ સાઇન, 2 કોસ બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય ટુ. અને આ જે સાઇન એ છે એના અડધાનું સૂત્ર આપણે 2 સાઇન એ બાય ટુ ઇન્ટુ કોસ એ બાય ટુ ઇન્ટુ કોસ એ બાય ટુ, રાઈટ. એટલે આ કોસ એ બાય ટુ કેન્સલ, 2 કેન્સલ, રાઈટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા કોસ બી પ્લસ સી બાય ટુ છે, તો આપણે જાણીએ છીએ કે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાય. બી પ્લસ સી છે, પહેલાંમાં આપણે અગાઉના એક્ઝામ્પલમાં એ પ્લસ બી લીધું, તો બી પ્લસ સી ઇક્વલ ટુ પાય માઇનસ એ, એટલે બી પ્લસ સી બાય ટુ ઇક્વલ ટુ પાય બાય ટુ માઇનસ એ બાય ટુ. અહીંયા કોસ વિધેય છે એટલે આપણે કોસ લઈ લઈએ, કોસ બી પ્લસ સી બાય ટુ ઇક્વલ ટુ કોસ પાય બાય ટુ માઇનસ એ બાય ટુ. વિદ્યાર્થી મિત્રો અહીંયા કોસ વિધેય છે એટલે કોસ બંને બાજુ લીધું, એટલે શું થવાનું, કોસ બી પ્લસ સી બાય ટુ ઇક્વલ ટુ, અહીંયા પાય બાય ટુ માઇનસ એ બાય ટુ એટલે પહેલું ચરણમાં કોસ કેવું, ધન. બીજું અહીંયા એક્સ ઇક્વલ ટુ પાય બાય ટુ છે એટલે કોસ બદલાઈને શું થવાનું, સાઇન એ બાય ટુ થશે. એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. એટલે અહીંયા આપણે લખી શકીએ કોસ બી પ્લસ સી બાય ટુ ઇક્વલ ટુ સાઇન એ બાય ટુ, એટલે આ જે છે આ કોસ એ પ્લસ બી બાય ટુ એ આપણે અહીંયા લાવ્યા ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય ટુ અપોન સાઇન એ બાય ટુ. ઇટ વિલ બી કેન્સલ, એટલે શું મળશે અહીંયા, સાઇન બી માઇનસ સી બાય ટુ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ, માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે આપણે 7th એક્ઝામ્પલ પણ કરવાનું છે. એટલે હવે પછીના એક્ઝામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.